નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં હાલ મિશ્ર વાતાવરણ દેખાઈ રહ્યું છે। ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ પણ પડી રહ્યો છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંતો છે તેમણે મોટી આગાહી કરતા કહ્યું છે કે આગામી દિવસોમાં વરસાદ પડશે, એટલે કે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે જ જે પ્રમાણે અત્યારે સવારે છે ઠંડી લાગી રહી હોય તો બપોરે છે ક્યાંક ગરમી ઉકળાટ પડી રહ્યો છે, તો અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી છાંટા પણ પડી રહ્યા છે। ખેડૂતોનો ઊભો પાક છે, શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે, તેને ક્યાંક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આગામી હજુ ઘણા દિવસ સુધી વાતાવરણમાં ખૂબ મોટો પલટો દેખાશે। અને બીજી બાજુ ત્રણ છે એક સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે અને સિસ્ટમો છે એને લીધે ક્યાંક ને ક્યાંક ગુજરાતના અરબી સમુદ્ર અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વધારે પડતી તેની અસર જોવા મળી રહી છે। ત્યારે હવે છે રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાન અંગે નવી આગાહી જાહેર કરવામાં આવી છે। તેમના અનુમાન પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે। ખાસ કરીને ખેડૂતો માટે આ સમય સાવચેતીનો છે। રાજ્યમાં થોડા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વર્તાઈ રહી છે। સાથોસાથ પવનની ગતિમાં વધારો થશે તો 22 ફેબ્રુઆરી આસપાસ હળવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં હવામાન પલટાઈ શકે છે। સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે। કચ્છની વિસ્તારની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં પણ વાતાવરણ છે તે બદલાશે અને તેની અસર છે જોવા મળી શકે છે। પવનનું જોર પણ 2 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા વર્તાઈ રહી છે। બદલાતા હવામાનમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘણો ઘટાડો નોંધાઈ શકે છે, જો કે ફેબ્રુઆરીના અંત ભાગથી ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં તાપમાન આશરે 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ વધશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહી શકે છે। હવે માર્ચ મહિનાની વાત કરીએ તો માર્ચ મહિનામાં વાતાવરણ છે તે બદલાશે। 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેની અસર છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનુભવાઈ શકે છે। 15 માર્ચ બાદ પણ હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 9 રાજ્યોમાં વરસાદની આગાહી છે। ત્યારે વરસાદની ઉચ્ચ સંભાવના ધરાવતા 9 રાજ્યોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ, કેરળ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઓડિશા અને કર્ણાટકનો સમાવેશ થાય છે। 22 અને 23 ફેબ્રુઆરી જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તો સાથોસાથ 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની ધારણા છે। 23 અને 24 ફેબ્રુઆરીની વાત કરવામાં આવે તો છત્તીસગઢ અને ઓડિશામાં પણ વરસાદની શક્યતા છે। 21 અને 22 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે। ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે રાજ્યમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને આ કમોસમી વરસાદને લઈને જે ઊભો પાક છે તેને નુકસાન થવાની ભીતિ પૂરેપૂરી સેવાઈ રહી છે અને આગામી દિવસોમાં પણ ક્યાંક ને ક્યાંક હજી વાતાવરણમાં મોટા પલટા આવશે। જો તમારા વિસ્તારમાં વરસાદ છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।